કેમ છે બધાને? મજામાં ને? આમ તો ગયા લેક્ચરની અંદર બધાએ સરસ મજાનું આપણો અભ્યાસક્રમ છે એની અંદરનો ચેપ્ટર 10 જીભ પાઠ છે એના વિશે ઘણી બધી સમજૂતી મેળવી. ત્યાર પછી કોની જીભ જે છે એ મૃત્યુ પર્યંત પણ અમર થઈ જાય છે એની વિશે પણ સમજૂતી મેળવી. આ વાક્ય ખૂબ જ મહત્ત્વનું હતું. ત્યાર પછી જીભ દ્વારા જે 2 મોટા કાર્યો થતા હોય છે એની પણ વાત કરી. અને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર જે જ્ઞાન અને કર્મનો સમન્વય છે એવો જ સમન્વય પણ આપણે જોયો. ક્યાં? જીભની અંદર, કે જ્ઞાનેન્દ્રિય પણ કહેવાય જીભને અને કર્મેન્દ્રિય પણ કહેવાય. હવે ત્યાર પછી આપણે આગળના લેક્ચરની અંદર જોવાનું છે કે જીભ છે કેવા પ્રકારની જીભ હોય તો એ કેવા વ્યક્તિ પાસે હોય. એટલે ટૂંકમાં કેવા પ્રકારની જીભ હોય તો એ કેવા રોગની સૂચક હોય છે એવો અભ્યાસ આપણે કરવાનો છે. એ પહેલાં આપણે જોઈએ કે ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ જીભનો ઉપયોગ કરીને ગણિત અને તત્વજ્ઞાનના કોયડાઓ છે એની સમજૂતી મેળવતા હોય છે. આવું પણ આપણે કંઈક નવું કરતા હોઈએ છીએ. અને ઉદાહરણ પણ જોયું આપણે, ઘરના મમ્મી હોય કે દાદી હોય, બા હોય, કાકા હોય, બધા કાકી હોય તે કુળવધુઓ છે એના ઉપરથી આપણે જીભનું ઉદાહરણ પણ સરસ મજાનું સમજાવ્યું. હવે ત્યાર પછી આપણે પેજ નંબર 52માં સ્નિગ્ધ કોમળ શબ્દ છે એ પેરેગ્રાફે જોવાનો છે. એની અંદર આપણે જોવાનું છે કે સ્નિગ્ધ, સુકોમળ, નાની, નાજુક અને નમણી એવી જીભ અનેક રીતે સ્ત્રીના સરખી છે. આવું એક્ઝામની અંદર તમને પૂછાય કે સ્ત્રીના સરખી જીભ છે એ કેવી હોય છે, તો એની અંદર તમારે લખવાનું કે સ્નિગ્ધ, સુકોમળ, નાની અને નાજુક. આ 4 શબ્દો તો આવવા જોઈએ. એની અંદર બીજા આડાવડા એકે શબ્દો આવવા જોઈએ નહીં. કે કેવી જીભ અનેક રીતે સ્ત્રીના સરખી છે એવો 1 માર્કની અંદર તમને પ્રશ્ન પૂછાય તો જવાબ આ રીતના આવવો જોઈએ. કારણ કે વાર્ષિક એક્ઝામ જે છે એની અંદર તમારે પેપર ઘરે લખવાના આવશે નહીં. એની અંદર ફરજિયાત તમારે એક્ઝામ છે એ સ્કૂલમાં આપવી પડશે. એટલે આવું બધું સાથે જ્યારે વિડીયો લેક્ચર તમે ભરો ત્યારે સાથે બધું છે એ સમજતા જાઓ તો એક્ઝામની જ્યારે તમે લખતા હોય તો તમારે ક્યાં આડાવડા ફાફા મારવાનો પડે. જવાબ છે તમને તરત તમારા મગજની અંદર આવી જાય કે નહીં, આવું કંઈક મિસે ભણાવ્યું, ના, જવાબ સાચો છે. તો કેવી જીભ છે એ સ્ત્રીના સરખી છે? તો સ્નિગ્ધ, સુકોમળ, નાની ને નાજુક, નમણી એવી જીભ છે એ અનેક રીતે સ્ત્રીના સરખી છે. ત્યાર પછી આપણે જોવાનું છે કે આપણે એની પાસે સૌથી વધારે કામ લઈએ છીએ તે છતાં બને ત્યાં સુધી એનો ઓઝલ પડદામાં રાખીએ છીએ. શું કહે છે અહીંયા લેખક? કે જીભ છે એને આપણે ઘણી બધી રીતે કામે લગાડીએ છીએ છતાં પણ એને ઓઝલ, બહેનો પહેલાંના સમયની અંદર, અત્યારે હશે અમુક ગામડાઓની અંદર હશે પડદા પ્રથા. એટલે ટૂંકમાં સ્ત્રીઓ જે છે એ ઘરના વડીલો હોય અને પોતાનું મુખ દેખાડે નહીં અને લાજ કાઢે તો જીભને પણ આપણે ઓઝલ રાખીએ છીએ, દેખાડતા નથી, પડદામાં રાખીએ છીએ, મુખના પડદામાં. તો રસોઈ બનાવીને સ્ત્રી આપણી સ્વાદવૃત્તિને પોષે છે ને સુંદર ઘરેણા લુગડા પહેરી આપણી અભિમાન વૃત્તિને પોષે છે. તેવી જ રીતે જીભ આપણી સ્વાદવૃત્તિને સંતોષે છે ને સરસ શબ્દો વડે આપણા વખાણ કરી અભિમાન વૃત્તિને ઉત્તેજે છે. શા માટે અહીંયા કીધું છે સ્નિગ્ધ, સુકોમળ, નાની, નાજુક? એ શબ્દો સમજાવેલા છે અહીંયા જુઓ કે અનેક પ્રકારની સરસ મજાની અનેક રસોથી એ પરિપૂર્ણ એવી રસોઈ છે એ સ્ત્રી બનાવી અને ઘરના બધા જ વ્યક્તિઓનું એ વખાણ છે એ પ્રાપ્ત કરે છે. એટલે કે છે એ રસાસ્વાદ છે ઘરના વ્યક્તિઓ એને પોષે છે. ત્યાર પછી સુંદર ઘરેણા કપડાં પહેરી અભિમાન વૃત્તિને પણ પોષે છે. કે જેવું જેનું ઘર હોય એવા જ એ ઘરની સ્ત્રીઓએ કપડાં ઘરેણા પહેરેલા હોય ને. એટલે ઘરના વ્યક્તિઓ, એટલે કે ઘરનું વાતાવરણ કેવું છે એની અસર સ્ત્રીઓ ઉપર હોય. કે તમે જુઓ કે ઓછા પૈસાવાળા હોય જેને કે માત્ર 2 કે 3 ટકનું ખાવાનું પૂરતા પ્રમાણમાં મળતું હોય તો એ ઘરના વ્યક્તિઓ, એ ઘરની સ્ત્રીઓ પાસે એવા કપડાં હોય. અને ખૂબ જ મોટા બંગલાઓ હોય ને એના ઘરની સ્ત્રીઓ હોય તો એ પ્રકારના કપડાં ઘરેણા પહેરતી હોય. એટલે કે જે
સ્ત્રીઓ જે છે એ સુંદર મજાના કપડાં અને ઘરેણાં પહેરીને આપણી અભિમાન વૃત્તિ છે એને પોષે છે, સંતોષે છે. પોષે છે શબ્દ છે એનો અર્થ થાય છે સંતોષે છે. ત્યાર પછી કહે છે કે સ્ત્રીની પેઠે જીભ પણ ઘાયલ કરે છે અને ઘા રૂજવે પણ છે. તુમ્હીને દર્દ દિયા હે તુમ્હી દવાઈ દેના એમ માશુક કહે છે, તે જ રીતે જીભ પણ જીભને પણ કહી શકાય. જીભ દ્વારા જ આ બધું બોલાતું હોય છે. કોઈને અપમાન કરી કઈ રીતે ઘાયલ કરનારી જીભ પાછળથી જરૂર પડે તેના વખાણ કરી પોતે પાડેલા ઘાને રૂંઝાવી પણ શકે છે. ઘણી વખત એવું થાય, તમારી સાથે પણ એવું બનતું હોય કે ઘણા બધા તમારા ભાઈબંધો હોય, બહેનપણીઓ હોય, તો ઘણી વખત તમે એને ન ગમવાનું કહી દેતા હોય, લડતા ઝઘડતા હોય કોઈ બાબતની અંદર, પણ પછી તમને પાછળથી પસ્તાવો થાય તો એને મનાવવા પણ જતા હોય. એટલે આવી જ વાત અહીંયા કરવામાં આવેલી છે કે ઘણી વખત એને દુઃખ થાય એવું તમે બોલી પણ જતા હોય છો, પરંતુ ફરીવાર એને ખરેખર મનગમતા એવા શબ્દો બોલીને એને મનાવીને તમે એની સાથે ફરીવાર પાછું ફ્રેન્ડશિપ કરી લેતા હોય છે. એવી વાત છે અહીંયા કરવામાં આવી છે. ત્યાર પછી છે કે પુરુષના પાપોનું પ્રાયશ્ચિત કરીને કેટલીક વાર સ્ત્રીને કરવું પડે છે, તેમ પેટ આદિના રોગનું ભોગ જીભને પણ બનવું પડે છે. શું કહે છે આની અંદર? જુઓ કે પોતે પાડેલા ઘાને રૂંઝાવી પણ શકે છે. ઘણી વખત તમે જુઓ કે ઘણા ઘરની અંદર એ વડીલો છે એ મૃત્યુ પામ્યા હોય, બરાબર, એવી રીતે તમે શોક સભાની અંદર તમે ઘણી વખત તમારે તો ન જવાનું હોય, પણ વડીલો તમારા જાય તો તમે જોતા હોય છો કે આવી રીતનું જ્યારે બનેલું હોય ત્યારે ઘણા બધા જીભ દ્વારા એવી આપણે વાતો કરીએ છીએ, એવી લાગણીસભર વાતો કરીએ છીએ કે ખરેખર સાંત્વના આપણે આપીએ છીએ. એના ઘા જે એમનો જીવન પર્યંતનો ઘા છે એ રૂઝાવવા માટે થઈને આપણે થોડો ઘણો પ્રયત્ન કરીએ છીએ. એટલે એ જ વાત અહીંયા છે એ કરવામાં આવેલી છે. ત્યાર પછી કહે છે કે ઘણી બધી વખત એવું બને કે પુરુષે કરેલા પાપોનું પ્રાયશ્ચિત ઘણી વખત સ્ત્રીને કરવું પડે છે. કે ઘરની અંદર તમે જુઓ કે અમુક ઘરોની અંદર એવું, બધાની ઘરોની અંદર એવું હોતું નથી, પણ ઘણા બધા ઘરો એવા હોય કે જેની અંદર આવું બનતું હોય છે. અબળા વર્ગ તરફથી ઘણીવાર ગૃહના છિદ્ર બહારનાને જાણવાના મળે છે. તે જ પ્રમાણે રોગોના નિદાન માટે તજજ્ઞો જીભ પર ઘણો બધો આધાર રાખે છે. આપણે વાત કરતા હતા કે પુરુષના પાપોનું પ્રાયશ્ચિત ઘણી વખત સ્ત્રીઓએ કરવું પડે છે. ઘણી વખત ઘણા ઘરની અંદર એવું થાય કે ઘરના વડીલો હોય એણે એવા કુકર્મો કરેલા હોય કે ખરેખર એની ઘરની સ્ત્રીઓ છે એ તો સમજદાર સારી હોય, પરંતુ એનું ફળ છે એને ભોગવવું પડે છે. એટલે એને જેલમાં લઈ જાય કે પછી એવું કંઈક બને ત્યારે ખરેખર સ્ત્રીઓ છે એને ઘણા બધા પ્રશ્નોનો સામનો છે કરવો પડતો હોય છે. આવું ઘણી બધી બાબતો છે. મેં તમને એક ઉદાહરણ આપ્યું છે. તો આવા ઘણા બધા પ્રશ્નો જે છે એ થતા હોય ત્યારે ખરેખર સ્ત્રીઓએ વધારે ભોગવવું પડે છે. એની જેમ જ જીભનું પણ એવું છે કે પેટ આદિના રોગનો ભોગ જીભને બનવું પડે છે. જો 52મા પેજ ઉપર જે બીજો પેરેગ્રાફ છે, આમ તો ત્રીજો કહેવાય, રસાસ્વાદનો અધિકાર, એની પછીનો બીજો પેરેગ્રાફ છે, જેમ કેટલીક કુલવધુઓ, એની અંદર છઠ્ઠી લીટી છે. જુઓ કે તેમ પેટ આદિના રોગના ભોગ જીભને બનવું પડે છે. જીભને કાંઈ તકલીફ નથી, પરંતુ પેટના અનેક પ્રકારના રોગને કારણે જીભ જે છે એને રસાસ્વાદથી અળગું રહેવું પડે છે. જેમ કે પેટમાં અપચો થતાં જીભ પર ચાંદી પડે છે. થાય ને એવું ઘણી વખત ઘણાને બહુ આડું નવડું ને બહારનું ને જેને તે બધું ખાવાની ટેવું હોય, પછી શું થાય, અપચો થઈ જાય, પેટની અંદર પાચન શક્તિ છે એ નબળી પડી જાય, એટલે કંઈક ને કંઈક તકલીફ થાય. એના લીધે મોઢામાં જીભની આસપાસ છે, મોઢામાં અથવા જીભ ઉપર ચાંદા પડે છે. ઘણાને એવી તકલીફ થઈ હશે અને ખરેખર તે વખતે ખૂબ જ તકલીફ થાય છે. જમવામાં પણ બહુ તકલીફ પડે, પાણી પણ ગળે ન ઉતરી, ગળામાં પણ ચાંદા પડી જાય, એવું બધું થાય. એટલે કે છે કે જેમ પુરુષના પાપોનું પ્રાયશ્ચિત સ્ત્રીને કરવું પડે, તેની જેમ જ પેટની અનેક પ્રકારની તકલીફોનો ભોગ છે એ જીભને બનવું પડે છે. પેટની વાત જીભ તરત જ કહી દે છે, કહી દે ને.
અબળા વર્ગ તરફથી ઘણીવાર ગૃહના છિદ્ર બહારનાને જાણવાના મળે છે. તે જ પ્રમાણે રોગોના નિદાન માટે તજજ્ઞો જીભ પર ઘણો બધો આધાર રાખે છે. કંઈક તકલીફ થાય ડૉક્ટર પાસે જાઓ એટલે સીધું એમ કે પહેલાં મોઢું ખોલો, જીભ બહાર કાઢો. એટલે એ ઉપરથી અહીંયા કીધું છે કે જેમ ઘણી બધી વખત જુઓ ઘણા લોકોને એવી ટેવ હોય કે ઘરની વાતો હોય એ પાડોશીમાં બેઠા હોય તો ત્યાં બધાને કહે, પછી ગમે ત્યારે જતા હોય તો ઘરની ઘણી બધી વાતો હોય જે ન કહેવા જેવી હોય તો પણ બધાને ખબર હોય. એની જેમ કે ડૉક્ટર છે એ મોટા ભાગનું નિદાન શેના ઉપરથી કરે છે? જીભ ઉપરથી. હવે એ જીભ છે કેવી કેવી જીભ હોય તો કેવા પ્રકારનું એનો રોગ છે એ હોય છે. હવે એ આપણે પેરેગ્રાફ ભણવાનો છે કે ફીકી, સફેદ, નરમ, પહોળી ને અસ્થિર જીભ છે કેવી છે? પાંડુ રોગની સૂચક છે. પાંડુ રોગ એટલે કે પીળા પડી જાય, કમળા જેવો રોગ છે, પાંડુ રોગની સૂચક છે. તમને એક માર્કમાં આવો પ્રશ્ન પૂછાઈ શકે કે પાંડુ રોગની સૂચક જીભ છે કેવી હોય છે? તો ફીકી, સફેદ, નરમ અને પહોળી. તો બધાએ મોઢું ખોલીને હવોની જીભ છે એ તપાસ કરવા બેસો તમને ખબર પડશે કે બધાની જીભ છે અલગ અલગ હોય છે. ભૂરાશ પડતી જીભ છાતીના દર્દોનો સંભવ દર્શાવે છે. ભૂરાશ પડતી જીભ છાતીના દર્દોનો, છાતીમાં દર્દ થતું હોય તો એનું સંભવ દર્શાવે છે કે થોડુંક તકલીફ આને આવી હશે એમ. ત્યાર પછી છે વચ્ચે છારીવાળો સૂને છેડે રતાશવાળી જીભ અપચો. બે બાજુ લાલ કલર થઈ ગયો હોય તો ખરેખર મોઢું આવી ગયું હોય એટલે એ તકલીફ કઈ બતાવે કે આને પેટમાં અપચો રહેતો હશે. અને અન્ય ઉદર રોગનું સૂચન કરે છે. અને બાકી બધી જીભ જે છે એ ઉદર એટલે પેટના રોગોનું સૂચન કરે છે. મુખ બહાર કાઢતા જેની જીભ સ્થિર રહી ન શકે તે મનુષ્ય નશો કરતો હશે એમ કહી શકાય. જીભ બહાર કાઢીને 2-3 સેકન્ડ કે 2 મિનિટ કે 1 મિનિટ કે અમુક સેકન્ડ સુધી જીભ છે એ બહાર કાઢો અને જેની જીભ એકદમ સ્થિર અમુક સેકન્ડ સુધી પણ ન રહી શકે એને એ કેવા પ્રકારની સૂચક છે કે વ્યક્તિ છે એ નશો કરતો હશે એવું એ સૂચન કરે છે. ત્યાર પછી શું છે કે મુખ બહાર કાઢતા એક બાજુથી બીજી બાજુએ જીભને હલાવી ન શકાય તો એ પક્ષઘાતનું ચિહ્ન બતાવે છે. જો યાદ રાખવાનું છે સમજીને કે મુખ બહાર કાઢતા, મુખની બહાર જ્યારે જીભ તમે લાંબી કરો ત્યારે ખરેખર જો એ જીભ છે એક બાજુથી બીજી બાજુ હલાવી ન શકાય, 1-2 વાર કદાચ હલાવી શકાય પણ વધારે હલાવી શકાય નહીં તો ખરેખર પક્ષઘાત એટલે શું થાય? પેરેલિસિસ ની એનું ચિહ્ન બતાવે છે. ત્યાર પછી કહે છે કે આમ જીભ દેહના અનેક દર્દો ખુલ્લા કરે છે. દેહ એટલે શરીર, સમાનાર્થી શબ્દ પૂછાય તો યાદ રાખવાનું, દેહ એટલે શરીર. એના ઘણા બધા દર્દ છે એ ખુલ્લા કરે છે જીભ. એટલે જ તે ડૉક્ટરની પાસે તમે જાઓ તો પહેલાં તમને મોઢું ખોલીને જીભ બતાવવાનું કે જીભ લાંબી કરો જોઈએ. એટલે મુખની અંદર ઘણા બધા રોગ જે છે એનું નિદાન આવેલું છે કે એ જોઈને ડૉક્ટરને ખબર પડી જાય કે આને આવી તકલીફમાં કાંઈક હશે. હવે ત્યાર પછી જુઓ શું કહે છે કે આની અંદર પરંતુ જીભ માત્ર શરીરના વ્યાધિઓને જણાવતી નથી. જીભના ઘણા બધા કાર્ય છે આપણે હમણાં જોઈએ ને, તો પરંતુ જીભ માત્ર શરીરના વ્યાધિને જણાવતી નથી. વ્યાધિ એટલે દુઃખ, તકલીફ કાંઈ હોય માત્ર એને જ જણાવતી નથી કે શરીરની અંદર કાંઈક તકલીફ હોય માત્ર એને જ જણાવતી નથી, પણ બીજું શું જણાવે છે તો જોઈએ કે એ મનુષ્યના ગામ, જાતિ આદિની પણ માહિતી વગર પૂછી આપી દે છે. ખબર પડી જાય ને ગમે એ વ્યક્તિ હોય, કારણ કે 12 ગામે બોલી બદલાય એવું આપણે માનીએ છીએ. તો કોઈ પણ વ્યક્તિ હોય તો બોલે ત્યાં જ આપણે એને પરખી લઈએ કે આ વ્યક્તિ છે આ બાજુની હશે. અમદાવાદી હોય કે પછી રાજસ્થાની હોય કે પછી આપણે કચ્છી હોય તો બધાની બોલી છે અમુક અંશે છે, અમુક શબ્દોની અંદર, અમુક લઢણની અંદર ફેરફાર હોય છે. એટલે આપણે એને ઓળખી શકીએ છીએ. એટલે કે છે કે આપણે મનુષ્યને ગામ, જાતિ આદિની પણ માહિતી વગર પૂછી આપી દે છે. ખાલી બોલે ત્યાં જ ખબર પડી જાય કે આ બાજુની ભાષા આવી છે તો
આ રાજ્યનો કે આ શહેરનો હશે. ત્યાર પછી કહે છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ભેદો પણ કદાચ જીભને આધારે કરવામાં આવ્યા હશે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. ત્યાર પછી જેની જીભ સહેલાઈથી નહીં જેવા કારણે ભયંકર શાપ આપી શકે તે બ્રહ્મર્ષિ. ઘણા બધા ઋષિ મુનિઓની વાર્તાઓ તમે સાંભળેલી હશે. એમાં એક ક્રોધી ઋષિ કયા છે? દુર્વાસા ઋષિ. કે એમને ગુસ્સો છે બહુ ઝડપી આવી જાય છે. હોય છે ને કે શંકર ભગવાન છે એ જ્યારે પાર્વતીજી પાસે જાય છે, એમને ખબર હોતી નથી પાર્વતીજીએ છે એ ગણપતિનું સર્જન કરેલું હોય છે. એ તમને વાર્તા ખબર જ હશે. ભગવાન શંકરે છે એ પાર્વતીજીને વરદાન આપેલું કે જ્યારે તને એકલું લાગે ત્યારે તું તારા હાથના મેલમાંથી જે મૂર્તિ ઘડીશ એમાંથી એક બાળક જન્મ થશે અને એ તારું ધ્યાન રાખશે. તો આવું જ્યારે બને છે ત્યારે પાર્વતીજી છે એના હાથના મેલમાંથી એક સરસ મજાના બાળકની મૂર્તિ બનાવે છે અને પછી ખરેખર ભગવાન શંકરનું સ્મરણ કરે છે. એની બાળક એ મૂર્તિ છે એની જીવંત બને છે અને એ ગણપતિ હોય છે. એટલે આવી બધી વાર્તા છે. અને એ ગણપતિજી છે એ ખરેખર એ અને દુર્વાસા મુનિ છે બંને વચ્ચે છે ઘણું બધું ઘર્ષણ થતું હોય છે. અને તે વખતે દુર્વાસા મુનિ છે ગણપતિ ઉપર પ્રહાર કરે છે અને ગણપતિનો એક દાંત જે છે એ અડધો કપાઈ જાય છે. એટલે એને ગણપતિજીને એકદંત કહે છે. ત્યારે જ છે એ બ્રહ્માજી આવે છે અને દુર્વાસા મુનિને સમજાવે છે કે ભાઈ બાળક છે તમારે એટલો ક્રોધ એની ઉપર ન કરવો જોઈએ. અને આ બધી વાત છે. આવી તો ઘણી બધી વાતો છે. એટલે અહીંયા કહે છે કે બ્રાહ્મણ કોને કહેવાય છે? કે જેની જીભ સહેલાઈથી અને નહીં જેવું કારણ હોય છતાં પણ ભયંકર શાપ છે એ આપી દે એને શું કહેવાય? બ્રાહ્મણ કહેવાય. ત્યાર પછી કહે છે કે જેની જીભ વીર રસની વાતો કરે ને કસુંબા પાણીમાં રાચે એને ક્ષત્રિય કહેવાય. વીર રસની વાતો કરે, હંમેશા એની વાતો છે સાહસ ભરી હોય, એને શું કહેવાય? વીર રસ. અને એવા લોકોને કહેવામાં કઈ જ્ઞાતિના કહ્યા છે? ક્ષત્રિય વર્ણના કહ્યા છે. ત્યાર પછી કહે છે પૈસાની વાત સાંભળી જેની જીભ ભીંજાઈ જાય તે વૈશ્ય. હંમેશા એનું કોઈ પણ વાત કરતા હોય, કોઈ પણ જગ્યાએ જાય, હંમેશા એની નજર જે છે એ પૈસામાં જ હોય. એટલે એવું નહીં કે કોઈના પૈસા ઝૂંટવી લેવા, પરંતુ ધંધો એનો વેપાર જે છે કઈ રીતના આગળ ચાલે, કેવી નાનકડું ઊંઠું બાબત હોય તો એમાંથી પણ એ પૈસા મેળવી શકે, કમાઈ શકે, એમાંથી કેવી રીતનાનો રોજગારી છે એ ઊભી કરી શકે, એ બધી વાત જે છે એ વૈશ્ય. ત્યાર પછી કે છે ને જેની જીભ ઘણું ખરું મૌન સેવે ને ઇતર વર્ણના હુકમ સાંભળી હા મા બાપ કહે તે શૂદ્ર. પોતાને કંઈ બોલવાનું હોતું જ નથી, માત્ર એને સાંભળવાનું અને હુકમ સાંભળી હા એમ જ કહેવાનું હોય એ વર્ણને શૂદ્ર કહ્યો છે. અત્યારે આ વર્ગભેદ લોપાતા જાય છે એટલે કે નાશ થતા જાય છે અત્યારે આવી બધી બાબતો જે છે. ત્યાર પછી અને તેને બદલે નવીન ભેદો રચાતા જાય છે. અને તેની બદલે જે નવીન જે જુદાપણું છે આ બધા વર્ણ વચ્ચેનું અત્યારે જે બતાવ્યું છે એ જોવા મળે છે. ત્યાર પછી જુઓ કે જેની જીભ જે છે યુ, ગધા, બેવકૂફ, સુવર એમ ઉચ્ચારતી હોય ને દિવસમાં 4-5 વાર વિવિધ ઉત્તમ વાનીઓનો રસાસ્વાદ માણતી હોય તે ઉત્તમ વર્ગનો મનુષ્ય. અંગ્રેજીમાં અપશબ્દો બોલતા હોય અને નવીન વાનગીઓનો રસાસ્વાદ માણતા હોય તેને આપણે ઉત્તમ વર્ગના મનુષ્યો કહીએ છીએ. પહેલાંની જેમ નહીં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, એ તો હવે ધીમે ધીમે ભૂલાતા જાય છે. ત્યાર પછી કે છે જેની જીભ મા બાપ, સરકાર, પ્રભુ એવો પાઠ પઢ્યા કરતી હોય ને 2-1 દિવસે એકવાર અતિશયોક્તિમાં જેને અન્ન કહી શકાય તેવું કંઈક આરોગતી હોય તે નીચ વર્ગનો મનુષ્ય.
અત્યારના સમય પ્રમાણે 4 વર્ણો પાડેલા છે કે તે વખત સમયના 4 વર્ણો હતા એવા ભૂલાતા જાય છે, અને નવા 4 વર્ણો છે અત્યારના સમયની અંદર, આધુનિક સમયની અંદર ઊભા થયા છે કે આવું અપશબ્દો છે બોલતી હોય અને નવીન નવીન વાનગીઓ અને પોતે એ પોતાની સંપત્તિ જે છે એની ઉપયોગ કરતી હોય અને નવી નવા રસાસ્વાદ માણતી હોય અને નિમ્ન વર્ગના જે લોકો છે એની ઉપર એ હુકમ ચલાવતી હોય એને શું કહે છે? ઉત્તમ વર્ગના મનુષ્યો કહે છે. અને ત્યાર પછી જે હા મા બાપ, સરકાર, પ્રભુ એવા બધા શબ્દો છે એ બોલતી હોય અને માત્ર હા એવા જવાબ આપતી હોય ને 2-3 દિવસે, આમ તો અત્યારના 2-3 દિવસે તો ન હોય પણ રોજ અન્ન જેવું કંઈક જેને મળતું હોય એને શું કહે છે? નિમ્ન વર્ગના મનુષ્યો કહેવામાં આવે છે. ત્યાર પછી કહે છે રજા બજા નહીં મળે, સમજ્યા? જુઓ, આજે જરા 2-3 કલાક વધારે બેસજો ને આવતે મહિને તમારા પગારમાં 10% ઘટાડો કરવામાં આવ્યો છે. એમ જેની જીભ બોલતી હોય તે ઉપરી અધિકારી હોય છે ને, હુકમ ચલાવે કે આજે તમને 2-3 કલાક વધારે બેસવું પડશે કારણ કે કામ વધારે છે, નહીંતર આવતા મહિને તમારા પગારમાંથી આટલા ટકા છે એ ઘટાડો થઈ જશે અને રજા તો કાંઈ મળશે નહીં અને હુકમ તો છે એ પાલન કરવા પડે. એટલે કે છે એ કોણ છે? ઉપરી અધિકારી. ત્યાર પછી કહે છે સાહેબ છે તે છે, જરા આજે જરા, એમ કે સાહેબ આજે જરા વહેલો ઘેર જાઓ, ઘેર માંદગી છે, સાહેબ બાકીનું કામ ઘેર લઈ જઈશ. એમ બીતા બીતા કરગરતા અવાજે ને દીન મુદ્રાએ બોલે તે કારકુનિયાની જીભ. કારકુન એટલે જે ક્લર્ક હોય તે, એની જીભ કેવા પ્રકારની હોય છે? એના સાહેબ જેઓને કહે છે કે બાકીનું કામ હું ઘરે લઈ જઈશ પણ આજ જરૂર વહેલા જવાની જરૂર છે, એમ બીતા બીતા જે બોલે એ ક્લાર્કની જીભ. એવી વાત અહીંયા છે એ કરવામાં આવી છે. જો અહીંયા શબ્દ એવો છે કસુંબા પાણી, આપણે એક્ઝામની અંદર પૂછેલો હતો. તો કસુંબા પાણી એટલે પાણીમાં ઘોળેલું અફીણ. એક્ઝામની અંદર પૂછાય ગમે ત્યારે તો યાદ રાખવાનું કે કસુંબા પાણીનો અર્થ થાય છે પાણીમાં ઘોળેલું અફીણ. ને વ્યાધિ એટલે ચિંતા અથવા કોઈ પ્રકારનો રોગ થાય એને પણ વ્યાધિ આપણે એવું કહી શકીએ છીએ. અને પક્ષઘાત, તમને એક્ઝામની અંદર પૂછાય તો પક્ષઘાતનો અર્થ લકવો અથવા તો પેરેલિસિસ, બંને અર્થ એના જ થાય છે. ત્યાર પછી છે વાકયુદ્ધ. વાકયુદ્ધ શબ્દ છે એનો અર્થ થાય છે શાબ્દિક યુદ્ધ, જે બોલાચાલી થતી હોય અને જીભ દ્વારા જે લડાઈ ઝઘડા થતા હોય એને શું કહેવાય છે? વાકયુદ્ધ કહેવામાં આવે છે. ત્યાર પછી જો તમને એક્ઝામની અંદર ઘણી વખત છે એ પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યયવાળા શબ્દો, જે આમ તો 9મા ધોરણમાં ને 10મામાં બધે તમે શીખી ગયા છો એટલે એમાં કંઈ હવે તમને તકલીફ પડવી જોઈએ નહીં. ત્યાર પછી એવું તમને પ્રશ્ન પૂછાય કે સૂચના પ્રમાણે રૂપાંતર કરો. એમાં વાક્ય એવું હોય કે 2 મનુષ્યોથી વાકયુદ્ધ ખેલાતું જોયું હતું. 2 મનુષ્યોથી વાકયુદ્ધ ખેલાતું જોયું હતું. હવે આ વાક્ય છે કર્મણી વાક્ય છે, કર્મ મુખ્ય છે કે વાકયુદ્ધ ખેલાતું હતું એવું કર્મ મુખ્ય છે. પરંતુ એ વાક્યને આપણે કર્તરી વાક્યમાં ફેરવવું હોય તો કે 2 મનુષ્યોથી વાકયુદ્ધ ખેલાતું જોયું હતું. તો 2 મનુષ્યોને વાકયુદ્ધ ખેલતા જોયા હતા. આ કયું વાક્ય કહેવાય? કર્તરી વાક્ય. એમાં કર્તા મુખ્ય છે કે 2 મનુષ્યો છે એને વાકયુદ્ધ ખેલતા જોયા હતા. ત્યાર પછી છે કે સ્ત્રીની પેઠે જીભ પણ ઘાયલ કરે છે. આવું આપણે વાક્ય જોયું ને કે સ્ત્રીની પેઠે જીભ પણ ઘાયલ કરે છે. આ વાક્ય કેવું છે? કર્તરી વાક્ય છે કે સ્ત્રીની પેઠે જીભ પણ ઘાયલ કરે છે. તો આપણે એને કર્મણી વાક્યમાં ફેરવવું હોય તો કેવી રીતના ફેરવી શકાય કે સ્ત્રીની પેઠે જીભથી પણ ઘાયલ કરાય છે. કરે છે મોટા ભાગે એવું હોય તો શું કહેવાય? કર્તરી વાક્ય જ હોય. કરાય છે, થવાય છે, આવું બધું હોય ત્યારે એને શું કહેવાય? કર્મણી વાક્ય રચના કહેવાય. એટલે કર્તરી અને કર્મણી ખાસ ધ્યાન રાખવાનું છે તમારે.
ત્યાર પછી એવું એક વાક્ય છે કે એ જીભના તાબામાં રહે છે, એ જીભના તાબામાં રહે છે. તો એનું આપણે ભાવે વાક્ય બનાવવું હોય તો કેવી રીતના બનાવવાનું? એનાથી જીભના તાબામાં રહેવાય છે, એનાથી જીભના તાબામાં રહેવાય છે. આ રીતનું તમારે લખી કાઢવાનું. ત્યાર પછી રૂઢિપ્રયોગો પણ તમને એક્ઝામની અંદર પૂછાતા હોય છે. ઉદ્દેશ્ય ખંડ, વિધેય ખંડ, આવું બધું પૂછાતું હોય છે. તો આવું બધું ખાસ તમારી બુકની અંદર તમને વ્યાકરણનો ટોપિક આપેલો છે, એની અંદર છે. તો તમારે બધાએ ખાલી માત્ર 2 વાર ધ્યાનથી વાંચશો એટલે એ બધું ગ્રામર છે તમને આવડી જશે. હવે આપણે આવતા લેક્ચરની અંદર મળશું ત્યારે આગળનો પાઠ છે એ આગળ ભણશું. હજી તો ઘણો બધો પાઠ છે આપણો બાકી છે, અને મોટા ભાગે આમ તો થોડોક સમય છે, હજી પાઠ છે એ થોડુંક આગળ પેરેગ્રાફ છે એક ભણી લઈએ કે જીભ આમ માણસના જાતિકુળ જ નથી જણાવી દેતી. જીભ આમ મનુષ્યના માત્ર જાતિકુળ જ નથી જણાવી દેતી, પરંતુ એ કયા શહેર કે ગામનો છે તે પણ એ કહી દે છે. એક વખત ભરૂચમાં મેં 2 મનુષ્યોને વાગ્યુદ્ધ ખેલતા જોયા હતા. લેખક કહે છે કે ભરૂચની અંદર જ્યારે હું ગયો તે મેં 2 મનુષ્યોને એટલે 2 માણસોને 2 વ્યક્તિઓને વાગ્યુદ્ધ ખેલતા. વાગ્યુદ્ધ શબ્દ ખાસ યાદ રાખજો. વાગ્યુદ્ધ શબ્દનો અર્થ શું થાય? બોલાચાલી. સમાનાર્થી શબ્દ પૂછાય તો લખવાનું બોલાચાલી. એ બોલાચાલી કરતા જોયા હતા. ત્યાર પછી અને તે વેળા મને બહુ નવાઈ લાગી હતી. તે વખતે મને ખૂબ જ નવાઈ લાગી હતી. કારણ કે શા માટે? વાગ્યુદ્ધ ખેલતા હતા તેને નવાઈ નહોતી લાગી. 2 માણસો મળે અને લડે નહીં તો નવાઈ લાગે. લડે એમાં નવાઈ નથી, એ હું સારી રીતે જાણું છું. અને એમાંય તે 2 પાછા અલગ અલગ શહેરના હોય એટલે અલગ અલગ બોલી હોય બંનેની, અને 2 ઝઘડતા હોય એ જોવાનું. એટલે લેખક અહીંયા કહે છે કે 2 વ્યક્તિઓ મળે અને કદાચ કંઈક તકલીફ થાય તો લડે, એમાં નવાઈ નહીં, કારણ કે એવું તો બધે ચાલતું હોય. એટલે જીભ છે માત્ર માણસના જાતિકુળ જ નથી જણાવતી, પરંતુ એ કયા શહેરનો છે, કેવા કુટુંબનો છે, એ બધું જ એ જણાવી દે છે. કેવા વાતાવરણમાંથી નીકળો છે, કારણ કે વ્યક્તિ જે છે જ્યારે બોલે ત્યારે ખરેખર એના સંસ્કારો એના ઉપરથી ઝળકાય છે. કેવા કુટુંબનો છે, કયા શહેરનો છે, કેવા વાતાવરણમાંથી આવે છે, બધું જ એના ઉપરથી ખ્યાલ આવી જાય છે. એટલે કે છે કે આ બંને જ્યારે લડતા ત્યારે ખરેખર એ બંનેના જે શબ્દો હતા એ જ જોવાની નવાઈ હતી. તો શું કહે છે અહીંયા? કેવી રીતે બંને ઝઘડતા હતા કે તું લાલચોળ ડોલા કાઢીને ગાલ પર ગાલ દે છે, તે માલ પરથી નીચે ઉતરની બતાવી દઉં. કારણ કે બંનેના ભાષા હતી અલગ અલગ હતી, એટલે બંને જે ઝઘડતા હતા ને એ જોવાની જ લેખકને મજા આવે કે તું લાલચોળ ડોલા કાઢીને એટલે આંખ બતાવીને એમ, તું લાલચોળ ડોલા કાઢીને ગાલ પર ગાલ દે છે, તે માલ પરથી નીચે ઉતરની બતાવી દઉં. એકે કહ્યું, સાલા તારું મોં ઉજળું છે પણ કરમ તો કાળા છે, ધોળામાં ધૂળ પડી તારા. બીજાએ ઉપરથી જવાબ દીધો. આ બંને યોદ્ધાઓએ એકમતે અળકારનો બહિષ્કાર કરીને જોઈ મને નવાઈ લાગી. રાજકોટ બાજુ ને એ બાજુ તમે જુઓ તો અળને બદલે ઘણીવાર ડ વપરાતો હોય છે, એટલે આવી બધી ભાષાની અંદર ફેરફાર હોય છે. એટલે કે છે કે અળકાર છે, અળ શબ્દ છે એનો બહિષ્કાર કર્યો હતો બંને જે ભાષા બોલતા એની અંદર, એટલે મને નવાઈ લાગી. તે પછી ભરૂચમાં લગભગ બધા જ માણસોને મેં અળને બદલે લ વાપરતા સાંભળ્યા હતા. તમે પણ જે બહાર જતા હોય ને તમને પણ ખ્યાલ જ હોય કે ઘણી બધી જગ્યાએ છે બોલચાલમાં ફેર પડતો હોય છે. કહે છે ભરૂચની અંદર અળ શબ્દને બદલે અળ અક્ષરને બદલે લ શબ્દ છે વાપરતા મેં જોયા છે. ત્યાર પછી સુરત, વડોદરા, અમદાવાદ બધે જ સ્થળે અળ બોલાય છે, તે ભરૂચમાં કેમ નહીં બોલાતો હોય? એ ઉચ્ચાર શાસ્ત્રનો વિષમ કોયડો છે. મને લાગે છે કે બાળપોથીમાં નળનું ચિત્ર આપી તે પરથી અળકાર શીખવવામાં આવે છે ને ભરૂચમાં નળ નથી. તેથી કદાચ ભરૂચવાસીઓને નળની સાથે અળનો બહિષ્કાર કર્યો હશે, પણ એ સાથે આપણને ઝાઝી નિસ્બત નથી. અળકારનો બહિષ્કાર કરનારી જીભ ભરૂચવાસીની છે.
એમ તરત જણાઈ આવે છે. તે જ રીતે હવાકાનું હેર હાક, હવાકાનું હેર હાક માગનારી સુરતી જીભ ને સડકું ખોદીએ છીએ ને રાબુ પીએ છીએ એમ કહેનારી કાઠિયાવાડીની જીભ પણ પોતાના નિવાસ સ્થાનની ખબર આપી દે છે. સુરતવાસીની જીભ, ત્યાર પછી કાઠિયાવાડી, એટલે આપણે બધા કાઠિયાવાડીની જીભ ખરેખર એની ઓળખ આપી દે છે. બોલે ત્યાં જ ખબર પડી જાય, એની બીજી કંઈ ઓળખની જરૂર રહેતી નથી. એ શું કહે છે, ભરૂચવાસીઓની જીભની અંદર કદાચ અળકારને બદલે લ છે એ પહેલેથી જ વણાયેલો હશે, કે બાળપણની અંદર નળનું ચિત્ર બતાવીને નલ કહેતા હશે. આપણે બધા નળ એવી રીતના શીખવાડે છે કક્કામાં, એ લોકોને એને લ શીખવાડેલો હશે. એટલે આ પેરેગ્રાફ છે આપણે અહીંયા પૂરો કરીએ છીએ. હવે આગળનું જે છે પેજ નંબર 53થી એ આગલા લેક્ચરની અંદર આપણે ભણશું. ત્યાં સુધી મારે આટલો પાઠ છે વ્યવસ્થિત 2 વાર વાંચી જવાનો છે. અને ગ્રામર પર અંદર ઘણું બધું આવતું હોય, ઘણા બધા વિદ્યાર્થીઓને ગ્રામરની તકલીફ પડે છે, તો ખાસ ધ્યાન રાખવાનું અને ગ્રામર પણ સાથે જોતું જવાનું.